જી યસ, આજે ઘણા બધા સેક્ટર છે કે જેની પર આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસના રિપોર્ટ આપણને જોવા મળે છે કે જેની હું સૌપ્રથમ શરૂઆત આપણે કરીશું તો સ્પેશિયાલિટી કેમિકલ ઉપર આપણે નજર કરીશું કે એમાં આપણને જે અપડેટ જોવા મળે છે કે ચલો આપણે એક વખત પહેલાં સિમેન્ટ સેક્ટર જોઈ લઈએ કે જેમાં અંબુજા સિમેન્ટ સૌથી વધુ તેમને પસંદ આવી રહ્યો છે કે જેમાં નિર્મલ બંગનો અહીંથી રિપોર્ટ આવ્યો છે કે જેમાં અંબુજા સિમેન્ટ તેમને પસંદ આવી રહ્યો છે. સામે તેમનું જે રામકો સિમેન્ટ છે, સાથે સાથે જે કે લક્ષ્મી અને બિરલા કોર્પ આ પણ તેમને અહીંયાથી વધુ પસંદ છે. એટલે કે તેમણે જે સાથે જે અંબુજા સિમેન્ટની સાથે આ બીજા સ્ટોક છે કે જેને તેઓ અહીંયાથી લિસ્ટમાં એડ ઓન કર્યા છે. અને બીજું કે જે સરકારના જે કેપિટલ એક્સપેન્સ જે વધશે એના કારણે તેઓ જે એવું વિચારી રહ્યા છે કે આ જે સેક્ટર છે સિમેન્ટ સેક્ટર એને પોઝિટિવ અસર અહીંયાથી આપણને જોવા મળશે. એટલે ખાસ કરીને તેમણે આ જે સ્ટોક આપણે વાત કરી અંબુજા સિમેન્ટ, રામકો સિમેન્ટ, જે કે લક્ષ્મી કે આ ત્રણ તેઓ અહીંયાથી એડ ઓન કર્યા છે. એટલે કે સિમેન્ટ સેક્ટર અહીંયાથી રડાઈ પર રહેશે. બીજું કે જે એક્સિસ સિક્યોરિટીઝનો આપણને જે આવ્યો છે રિપોર્ટ સિમેન્ટ સેક્ટર ઉપર કે જેમાં તેઓ અંબુજા, જે કે લક્ષ્મી સિમેન્ટ ઉપર તેઓ અહીંયાથી પોઝિટિવ છે. સામે તેઓ સિમેન્ટની માંગ અહીંયાથી 4 થી 6% ગ્રોથ બતાવશે એવું એમનું કહેવું છે. અને કે જે સરકાર જે ઇન્ફ્રા પર અહીંયાથી ફોકસ જે વધી રહ્યો છે એના કારણે પણ આ જે સેક્ટર છે એને ફાયદો થશે એવું આમનું માનવું છે એક્સિસ સિક્યોરિટીઝ. બીજું કે જે રિયલ એસ્ટેટનું જે બાંધકામ જે ચાલતું રહેશે અને આપણે જોઈએ તો ઘણા ટાઈમથી રિયલ એસ્ટેટ સારો એવો ગ્રોથ કરી રહ્યો છે. દિવસે ને દિવસે નવા આપણને એપાર્ટમેન્ટ કે ફ્લેટ બનતા જોવા મળી રહ્યા છે. એટલે કે એ જે ગ્રોથ કન્ટિન્યુ રહેશે જેના કારણે ઓવરઓલ સિમેન્ટ સેક્ટરને આપણને ક્યાંક ને ક્યાંક આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. કેટલીક કંપનીના નફા અને ઇબિડા પર નકારાત્મક અસર રહેશે એવું પણ તેમનું અહીંયાથી કહેવામાં આવ્યું છે. એટલે કે ઓવરઓલ સિમેન્ટ સેક્ટર ઉપર આપણને એક્સિસ સિક્યોરિટીઝ અને સાથે સાથે આપણને નિર્મલ બંગ આ બંનેનો અહીંયાથી આપણને રિપોર્ટ જોવા મળ્યો છે. હવે આપણે નેક્સ્ટ નજર કરીશું તો સ્પેશિયાલિટી કેમિકલ ઉપર કે જેમાં એમણે જે ડીઆર ચોકસીનો રિપોર્ટ આવે છે કે વોલ્યુમ ગ્રોથ વધવાથી ટોપ લાઇન સુધરતી રહેશે. ટોપ લાઇન એટલે કે જે આવક અને નફો આમાં સારો એવો સુધારો જોવા મળશે. બીજું કે તેમનું કહેવું છે કે યુપીએલ હાલમાં સૌથી વધુ તેઓ પસંદગી તરીકે રાખ્યો છે. એટલે કે તેમના ટોપ લિસ્ટમાં સૌથી ઉપર તેઓ યુપીએલને રાખ્યું છે. બીજું કે જે વાર્ષિક આવક ગ્રોથ સતત અહીંયાથી વધતો રહેશે. યરલી બેઝિસ કંપની સારું પરફોર્મ કરશે એવું એમનું માનવું છે. અને સાથે તેઓ અમી ઓર્ગેનિક્સ, ગુજરાત ફ્લોરો અને લક્ષ્મી ઓર્ગેનિક્સ આ ત્રણનું પણ તેઓ અહીંયાથી વખાણ કરે છે. એમનું કહેવું છે કે જે આવકમાં અહીંયાથી સુધારો થતો જોવા મળશે આ ત્રણેય કંપની ઉપર. એટલે કે અહીંયા ડીઆર ચોકસીનો સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટર ઉપર અહીંયાથી રિપોર્ટ આવે છે. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એચડીએફસી સિક્યોરિટીઝ તો ફાર્મા સેક્ટર ઉપર રિપોર્ટ આવ્યો છે કે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરને તેઓ અહીંયાથી કવર કર્યું છે. અને એમનું કહેવું એવું છે કે ઇફકા લેબ તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહી છે. અને સામે બીજું લુપિનને એડ કરવાનું પોર્ટફોલિયોમાં અહીંયાથી સલાહ આપવામાં આવી છે. અને સામે ડોક્ટર રેડ્ડીઝ તેઓ અહીંથી અવોઇડ કરવાના આપી છે. એટલે કે અહીંયાથી તેઓ ઇફકા લેબ અને લુપિન બે ઉપર તેઓ પોઝિટિવ છે. સામે ડોક્ટર રેડ્ડી છે કે જેની ઉપર તેઓ અહીંથી નકારાત્મક વ્યૂ અહીંયાથી આપ્યો છે. એટલે કે ઓવરઓલ આપણે જે વાત થઈ એક તો સ્પેશિયાલિટી કેમિકલ, સામે સિમેન્ટ સેક્ટર અને ત્રીજું આપણે વાત થઈ તો ફાર્મા સેક્ટર કે જેની ઉપર આપણને અહીંયાથી મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ અહીંયાથી આવતા જોવા મળે છે કે જે આજે આપણે ફોકસમાં હોવું જોઈએ. યસ.